રેલીમાં એક વોટ કરીને થશે. સૌથી પહેલા તો આજે હા થશે. ચૂંટણી પછી પહેલી વખત રાજ્યમાં શું કહો છો? ભાઈ પાર્ટીનું નેટવર્ક આ રેલી છે પણ અત્યારે સંબોધન ચાલે છે. આજે હું પહેલી વાર રાજકોટમાં આવ્યો છું ત્યારે બીજી કોઈ પણ પ્રકારની રાજકીય વાત કરતા પહેલા આપણા સૌના કોકલાદીના માનનીય વિજયભાઈ રૂપાણીને હું ઓકે તમે કેપ્શન આપી દેજો સારું. દુર્ઘટના બની ત્યારે ઓકે હું આવી શકતો હતો પણ આજે રાજકોટમાં રહીને યાદ એમના સારા ભાઈઓને યાદ કરી અને તેઓ શ્રદ્ધાંજલિ પાઠવું છું. દોસ્તો વિસાવદર બેઠા અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના લોકોએ ગુજરાતભરના કરોડો લોકોની આંખોની અંદર એક ચમક લાવવાનું કામ કર્યું છે. આખા ગુજરાતના હજારો લોકો નિરાશ થઈ ગયા હતા, હતાશ થઈ ગયા હતા, થાકી ગયા હતા, કંટાળી ગયા અને કરોડો લોકો એવું માનતા હતા કે હવે આ ભાજપનું કામ નહીં થાય, આને કોઈ નહીં પહોંચે, આને નહીં હટાવી શકાય, આ લોકો બહુ દાદાગીરી વાળા છે, આનું બહુ મોટું નેટવર્ક છે, હવે સંજયલાલ લોકો ભાજપમાં આવ્યા છે, હવે આ કાંઈ નહીં થાય, આમ માની કરોડો લોકો ભાજપથી નારાજ હોવા છતાંય, ભાજપથી પીડિત હોવા છતાંય કશું કરી શકતા નતા અને પોતે લાચાર બની હતાશ બની કાં તો રાજકારણ છોડી દીધું, કાં તો ભાજપમાં જોડાઈ ગયા, આવું બતાય. પરંતુ હું ખુશી સાથે કહેવા માંગુ છું કે વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ એવું મતદાન કર્યું, આથી સરકાર પાડી દીધી હોય એ વાત એવી ખુશી આખા ગુજરાતની આ જીત જો કોઈ એક ધારાસભ્યની જીત હોય તો રાજકોટમાં તો અરજ ન હોય, તો બનાસકાંઠામાં આટલી ખુશી ન હોય. ગોપાલ ઇટાલિયા, એના પાસ માણસો, એના પાસ સમર્થકો, એની પાસ યાત્રા રાખવી થાય, ગુજરાત આખું રાજી ન થાય. પણ આ જીત માત્ર ગોપાલ ઇટાલિયાની જીત નથી, ગુજરાતના કરોડો લોકોની આશા અને સપનાની જીત છે. એક તરફ કરોડો રૂપિયા ભાજપની આપણી સરકાર, ભાજપના તમામ સાંસદો, ધારાસભ્યો, મંત્રી, ગુંડાગરો, ગુંડાઓ, ભાજપની તમામ તાકાત એક બાજુ આખા વિસાવદરમાં અને એક બાજુ હું અમારા ઈશુદાનભાઈ, મનોજભાઈ, અમારી નાની આમ આદમી પાર્ટીની ટીમ અને વિસાવદર ભેસાણ પંથકના બળુકા ક્રાંતિકારી ખેડૂતો. એક તરફ અધર્મ, એક તરફ ધર્મ, એક તરફ અસત્ય, એક તરફ સત્ય, એક તરફ અનીતિ, બીજી તરફ નીતિ. અને ઇતિહાસ સાક્ષી છે કે જયારે નીતિ અનીતિની લડાઈ થાય, સત્ય સત્યની લડાઈ થાય ત્યારે હંમેશા સત્ય જીતે છે ને સત્ય વિસાવદરમાં જીતી દે છે. એટલે આ આખા ગુજરાતના કરોડો લોકોના આંખોમાં જે ચમક આવી, ચહેરા ઉપર જે સ્માઇલ આવી, એ સ્માઇલ ગોપાલ ઇટાલિયા જીતવાની નથી, સત્ય જીત્યું એની સ્માઇલ આખા ગુજરાતના ચહેરા ઉપર છે. અને લોકો જાણે કે સત્ય શું છે, નીતિ કઈ બાજુ છે, જનતાનો પક્ષ કયો છે, લોકો બધું જાણે. અને એટલે આ રાજકોટના ચોકમાં ઉભો રહીને હું પહેલા અમારા મતદારો, અમારા વડીલો, અમારા માવતરોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે એણે મત આપીને માત્ર ધારાસભ્ય બનાવવાનું નહીં, ગુજરાતના કરોડો લોકોને બેઠા કરવાનું કામ કર્યું હતું. એટલે આખા તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના એક મતથી કરોડો લોકોમાં હિંમત આવી. મિત્રો, આજે આ વિજય સંદેશ યાત્રા અહીંથી નીકળવાની. વિજય કોનો થયો? જનતાનો વિજય થયો. ગુજરાત આખાની જનતાના સપના અને આશાનો વિજય થયો છે એ વાત તો બરાબર, પણ સંદેશ શું છે? વિજય સંદેશ યાત્રા તો હમણાં પાછી
વિજય જનતાનો થયો છે, પણ સંદેશ શું છે? સંદેશ એવો વિસાવદરની જનતાએ આપણને 3 સંદેશ આપવાનું કામ કર્યું. પહેલો સંદેશ કે ભાજપ જેવી ભ્રષ્ટ, દુષ્ટ, ગુજરાત વિરોધી, જનતાને લૂંટનારી, શોષણ કરનારી પાર્ટીને હરાવવી જ જોઈએ, એ કોઈ સંજોગોમાં ન જીતવી જોઈએ. પહેલો સંદેશ વિસાવદરની જનતાએ આપ્યો. વિસાવદરની જનતાએ આખા ગુજરાતને એવો મેસેજ આપ્યો કે આ હારવાને લાયક પાર્ટી છે ભાજપ, આ ન જીતવી જોઈએ, આને ન મત અપાય. આખી સરકાર આવી જાય તો પણ આને ન જીતવા દેવાય, કેમ કે આ જીતવાને લાયક પાર્ટી નથી, આ ભગાડવાને લાયક પાર્ટી છે. એવો સંદેશ વિસાવદરે આપ્યો. બીજો સંદેશ કે હારવાને લાયક પાર્ટી તો છે, પણ કંઈક લોકો હતાશ થઈ ગયા હતા આ નહીં હારે. એવા સમયે વિસાવદરે સંદેશ આપ્યો કે આ હું એના બાપાને હરાવી શકાય એમ છે. પહેલો સંદેશ કે હારવાને લાયક પાર્ટી છે, બીજો સંદેશ કે હરાવી શકાય છે. એ કરીને બતાવ્યું. આખા રાજકોટના ભાજપના નેતાઓ, રાજકોટ સિટી, રાજકોટ જિલ્લા, આખું ટોળું ત્યાં વિસાવદરમાં આટા મારતું હતું. નાયા ધોયા વગરના રખડતા હતા શેરીઓ. નાયા રાજકોટ આખાના રોડ તૂટેલા છે. અનેક જગ્યાએ ટાઉન પ્લાનિંગ સ્કીમની અંદર ગેરકાયદેસર બાંધકામો થયેલા છે. રખડતા ઢોર ક્યારે આંટીએ લઈ લઈને કોનું રામ નામ સત્ય થઈ જાય એના ઠેકાણા નથી. અનેક વોર્ડમાં પીવાના પાણી નથી આવતા. રાજકોટનો અગ્નિકાંડ દુર્ઘટના બની, એમાં ન્યાય નથી મળ્યો, કોઈને સજા નથી થઈ. એ બધી વાત ભૂલીને આખા રાજકોટ સિટી અને રાજકોટ જિલ્લાના ભાજપના કહેવાતા નેતાઓ એક છતાનો ભરીને આટા મારતા હતા. અને અને ગમેના નાયા ધોયા, દાખલ પાણી કર્યા વગરના ગમેના રખડતા હતા. લોકોએ વિસાવદરની મહાન જનતાએ એમની જગ્યા બતાવી દીધી, એમની હેસિયત બતાવી દીધી. જાઓ તમારા ગામમાં જે રોડ ઠેકાણે કરો, અહીંયા અમારા પેરિસ વાળા રોડ બનાવો. રાજકોટના કોર્પોરેટરો, રાજકોટના ધારાસભ્યો, રાજકોટના ભાજપની ટોળકીના સભ્યો ન્યા આવી પેરિસના રોડની વાતો કરતા. અહીંયા હું દોસ્તો વિસાવદરની જનતાએ પહેલો સંદેશ કે ભાજપ હારવાને લાયક પાર્ટી છે, એ ક્યારેય ન જીતવી જોઈએ. બીજો સંદેશ કે ભાજપને હરાવી શકાય એમ છે, ઇજ્જતથી, વટથી, તાકાતથી હરાવી શકાય એમ છે. અને ત્રીજો સંદેશ કે ગુજરાતની જનતાનો હાથમાં જે દિવસે જાગશે કે જ્યાં ભાજપ વાળા ઉભી ઉતરીએ બહાર છે દિવસે. એ મહત્વનો સંદેશ વિસાવદરે આપ્યો કે જો જનતા જાગે તો ભાજપનો એક ભ્રષ્ટાચારી નેતા જે મુઠ્ઠીઓ વાળી બન્યું થઈને ભાગે તો સંદેશ વિસાવદરે આપ્યો. આખી સરકાર લાગી ગઈ, પક્ષમાં આવ્યા, કેમ કે જનતાનો આત્મા જાગેલો છે. જનતાનો આત્મા જાગ્યો. જનતાએ નક્કી કર્યું કે અમે તો અમારા મુદ્દા ઉપર મત આપશું. બીજી વાતો મંડળ બનાવવું, ચંદ્ર બનાવવું, પેરિસ બનાવવું નહીં, અમારા ગામનો ડામરનો રોડ બનાવવું, એવું જે વાત કરશે ને એ મુદ્દા ઉપર મતદાન કરશે. દોસ્તો, હું આજે ગોપાલ ઇટાલિયા વિસાવદરના પ્રતિનિધિ તરીકે, ગુજરાતના દીકરા તરીકે, આ ગાંધી અને સરદારની ભૂમિના યુવાન તરીકે આખા ગુજરાતની જનતાને હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા હાથમાં જગાડો, તમારા મનને ઠંડવાડો, તમારી જાતને પૂછો કે ગુજરાતમાં જે કંઈ થઈ રહ્યું છે એ યોગ્ય છે કે અયોગ્ય છે. તમારી જાતને પૂછો ગુજરાતના લોકો, તમારા મનને પૂછો કે 40 વર્ષ સુધીનો સમય બીજેપીને આપ્યા પછી ગુજરાતના એક પણ શહેરમાં કે ગામમાં એક સારો રોડ ન હોય તો રાષ્ટ્રીય શરમનો વિષય છે, દુર્ભાગ્યનો વિષય છે. દોસ્તો, ગુજરાતની જનતા પોતાના આત્માને પૂછે કે શું આ હાથું માતા ભાજપને કે રોડ તૂટેલા હોય, રોડ ઉપર ઢોર હોય, રોડ ઉપર દબાણ હોય. આઝાદીના 75 વર્ષ થઈ ગયા. દોસ્તો, ચંદ્ર અને મંગળ ઉપર જીવન જીવવાની શક્યતાઓ છે કે નહીં એ માટે નાસા સંશોધન કરે છે. અને રાજકોટના અનેક વોર્ડમાં પીવાનું પાણી આવતું નથી. એક તરફ દુનિયા ક્યાં પહોંચી અને આપણે ક્યાં છીએ? કેવા કેવા પ્રશ્ન ઉપર આપણે આપણી જિંદગીનો કિંમતી સમય આંદોલન કરવામાં વેડફવો પડે. ભગવાને અહીંયા 50 વર્ષનું આયુષ્ય આપીને મોકલ્યા છે. 50 વર્ષ એટલે કે જેમાં હાથ, પગ, મોઢું, જીભ બધું સારું હાલતું હોય. 51 થી ધીમું પડે,
જિંદગીના મહત્વના 50 વર્ષ ભગવાને જે જીવવા આપ્યા છે એમાંથી 30 વર્ષમાં ભાજપ સામે આંદોલન કરવામાં પતી જાય. પીવાનું પાણી આપો આંદોલન, પેપર લીક બંધ કરવા આંદોલન, રોડ બનાવવા આંદોલન, ગામમાં સરકારી આંદોલન, ગામમાં શિક્ષક નથી શિક્ષક મૂકો આંદોલન, ફલાણો સાહેબો માથાભારે તેની બદલી કરવા આંદોલન, જીએસટી ઘટાડો આંદોલન, મહાનગરપાલિકા આંદોલન, તાલુકા પંચાયત આંદોલન. આપણને એમ કઈ ભગવાને આપણને આંદોલન કરવા જન્મ આપ્યો? આ ભારત દેશમાં આપણને એમના વગર માગે નહીં મળે કાંઈ? શું આપણા દેશના નાગરિક નથી? મિત્રો, આપણા આત્માને ખસોડવાનો સમય છે. ગોપાલ ઇટાલિયા કે ઈશુદાન ગઢવી જરાય મહત્વના માણસો નથી, મામૂલી માણસો. જેમ તમે છો એમ હું એક નાગરિક. મહત્વનું આ દેશની લોકશાહી, આ દેશનું સંવિધાન અને સંવિધાનથી મળેલા સૌના અધિકારો એ મહત્વની બાબત છે. પણ તમે કલ્પના કરો કે ભાજપના રાજમાં આ રાજકોટમાં ગુંડાઓ જમીન ઉપર કબજો કરીને તો આખી સરકાર એ ગુંડાનું કાંઈ બગાડી શકે એમ નથી. હર્ષ સંઘવી ગમે એવી ફાંકા ફોજદારી કરે પણ હર્ષ સંઘવીમાં કઈ પોલીસમાં ઈ દમ નથી. દોસ્તો, ઈ ગમે એવી ફાંકા ફોજદારી કરે પણ હર્ષ સંઘવીમાં કે એની પોલીસમાં ઈ દમ નથી કે રાજકોટના એક લૂંટે છે જમીન દબાવી હોય તેને મારી પૂઠા મારી શકે, ઈ દમ નથી. પણ તમે એક હેલ્મેટ પહેર્યા વગર નીકળશો તો તમને પકડવા રોડ ઉપર પોલીસ પણ છે, માથા ઉપર કેમેરા પણ મૂકે. કાં લીફેથી પકડશે કાં ઉપરથી પકડશે. તમે હેલ્મેટ નહીં પહેરો તો પકડશે. પણ દારૂ વેચવા વાળા, ડ્રગ્સ વેચવા વાળા, ભ્રષ્ટાચાર કરવા વાળા, જમીન ઉપચારી મારવા વાળા, યાદે રૂપિયા આપીને આત્મહત્યા કરવા મજબૂર કરવા વાળા, અવળી મોટી આખી સરકાર છે ઈ તમારો દોસ્તો, તમારા આત્માને જગાડો. પૂછો કે આવું ગુજરાત બનાવવામાં કંઈક તમે એક બટન નથી દાબ્યું ને? પાકના ભાગીદાર આપણે તો નથી બન્યા ને? પૂછે પોતાની જાતને બધા લોકો. મિત્રો, ઘણી બધી વ્યથા કહેવા જેવી, કરોડો રૂપિયાની યોજનાઓ સરકારમાં બની ગઈ પણ ગરીબ માણસના ઘર સુધી એક પાવલીનો લાભ નથી મળતો. શિક્ષણના નામે 50 યોજનાઓ, સરસ્વતી સાયકલ યોજના, લક્ષ્મી બોન્ડ યોજના, MYSI યોજના, આ યોજના, માત્ર શિક્ષણના નામે 50 યોજનાઓ છે. પણ હું વિસાવદરમાંથી આવ્યો. વિસાવદરના અનેક ગામડામાં એક શિક્ષક વાળી શાળા, 200 વિદ્યાર્થી વેકરિયા ગામ વિસાવદરનું, 200 વિદ્યાર્થી ભણે છે ને એક શિક્ષક. યોજના 50 વિદ્યાર્થી, 200 શિક્ષક છે. દોસ્તો, આપણો આત્માને પૂછો કે શું આપણે આ ગુજરાતી છીએ? આપણી જાતને પૂછો. મત આપવા જ્યાં જૂથમાં ત્યારે ઉમેદવારની અટક જોઈ નક્કી ન કરો મારી જ્ઞાતિનો છે કે નહીં, પણ ઉમેદવારનું નામ જોઈને જુઓ કે આ પાણીવાળો છે કે નહીં, આ ગામનો છે કે નહીં, આ મારાથી કઈ થાય એમ છે કે નહીં. દોસ્તો, આપણા આત્માને પૂછો, સમજો પોતાના આત્માને અને પૂછો કે કેટલી વાર અટક જોઈને મત આપ્યા કે મારી જ્ઞાતિનો છે, અમારી નાતનો છે. ગમે એવો ખરાબ માણસ હોય, અમારી નાતનો છે તો એક બટન દાબી આવી રીતે કેટલી વાર મત આપ્યા બધા. વિસાવદરની જનતાને હું તો સલામ મારું છું. એ જનતાએ નાત નહીં, જાત નહીં, પાર્ટી નહીં, માણસ લાયક છે કે નથી એ જોઈ નારાયણ પણ ભગાડ્યા લાયકને જીતાડ્યા છે. મિત્રો, એટલી બધી વ્યથાઓ આજ ગુજરાતમાં ભાજપની સરકાર ગામડા ભાંગવા બેઠી ગઈ છે. ગામડું એ ભારતની શોભા છે. ગામડું છે એ ભારતના માથા ઉપરનો મુગટ છે. ગામડાથી ભારત બને છે, ગામડાથી ભારતનું લોકતંત્ર બને છે, ગામડું ભારતનો આત્મા છે. પણ ભાજપના રાજમાં ગામડે ગામડે ભાજપના માણસોએ ગુંડાગીરી મચાવી. સરકારી અનાજની દુકાનમાં માથાભારે માણસો, ગામડાની સરકારી કચેરીઓમાં માથાભારે માણસો, ગામડાની અંદર બુટલેગરો માથાભારે, બીજી તમામ વ્યવસ્થામાં ગુંડા બદમાશ માણસો હોય તો પહેલા તો માણસ ગુંડાઓથી માથાભારે માણસોથી થાકી મજબૂરીમાં શહેરમાં આવે. ગામડામાં ખેતી સૌથી મોટો મુખ્ય વ્યવસાય છે પણ ખેતીમાં પાણી નથી મળતું વર્ષોથી.
જે કાંઈ મહેનત કરશે એનો લોહી રેડીને ખેડૂત પૂરો પાક પકવે એનો પૂરો ભાવ ન મળે, ટાઈમે બિયારણ ન મળે, ખાતર ન મળે, ખેતી છોડીને લાચારીમાં માણસ શહેરમાં આવે, નોકરીની તલાશમાં વેપાર રોજગાર માટે લાચારીમાં માણસ શહેરમાં આવે, ગુંડાઓના ભયથી ગામડું છોડીને શહેરમાં આવે અને અહીંયા આવે ત્યારે જથ્થાબંધમાં મોત આપે છે. જથ્થાબંધ મોત. મોરબીનો પુલ તૂટે 100 જણાના મોત, રાજકોટનો અગ્નિકાંડ થાય 50 જણાના મોત, બાકીનો આંકડો છુપાવી દે. વડોદરાની હળવી દુર્ઘટના થાય 50 બાળકોના મોત, બાકીના આંકડા છુપાવી દે. રાજકોટ સુરતનો તક્ષશિલા કાંડ 35 બાળકોના મોત, બાકીના આંકડા છુપાવી દે. ગામડામાં રહેવા લાયક આપણને રહેવા નથી દીધા, શહેરમાં આવો તો જથ્થાબંધમાં મોત આ ભાજપે આપણને આપવાનું કામ કર્યું. તૂટેલા રોડ ઉપર ખાડા, સરકારી અધિકારીઓ બધા બાળા, એને કઈ દેખાય નહીં. આપણી પીડા તો દોસ્તોને આપણી પીડા ન દેખાય. એક લાચાર માણસ 10 વખત 20 વખત ધક્કા થાય, સરકારી માણસ એમ કે ખાઈ કરી લે જા. આખા ગુજરાતના સરકારી માણસોને ભાજપના નેતાઓ આમ જનતાને એવો જવાબ આપે છે, ખાઈ કરી લેજે. ભાઈ અમારથી ખાઈ એમ તો તારી પાસે થોડા એવા હોત. ખાઈ કરી લેવા માટે તને કલેક્ટર બનાવ્યો, તને પીએસઆઈ બનાવ્યો, તને મામલતદાર બનાવ્યો. શું કામ? કે જે થાય હવે તો તારી સહી થશે, એટલે તું કઈક કરશો અમારું કઈક થાય. એના બદલે ગુજરાત ભરના લોકોએ ભાજપને ઊંધું માથું રાખીને, આંખો બંધ રાખીને વારંવાર જીકમ જીક મત આપ્યા ભાજપને. એના બદલામાં સરકારી તંત્ર સ્થાયી કરી લેશે. હવે તમારે નક્કી કરવાનું છે, સ્થાયી કરી લેવું છે, બધું સહન કરવું છે. તમને એમ હોય કે અમારાથી શું થાય, તો વિસાવદર વાળી થાય એમ છે, તમારાથી તો ધારો થાય. કરવી છે વિસાવદર વાળી, કરવી છે વિસાવદર વાળી, રાજકોટમાં વિસાવદર વાળી, દોસ્તો અન્યાય સહન કરવાની એક હદ હોય, અન્યાય સહન કરવાની એક હદ હોય. આજ જમાનો એવો છે કે બાપ દાદાની જમીનનો ભાગ પડે અને 10 ફૂટ જમીન જો આપણામાં ઓછી આવે તો સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની તૈયારી કરે. સગા ભાઈને જો 1 ફૂટ વધારે જાય તો સહન નથી થતું. તો અવડી મોટી ભાજપની સરકાર રોજ હેરાન કરે છે, રોજ કિસ્સા કાપે છે, રોજ શોષણ કરે છે. તેનું સહન કરો છો? બધા ભાઈનું કોઈ સહન કરવા તૈયાર નથી. બાપ દાદાની મિલકતનો ભાગ પડે તો ઓછું કોઈ લેવા તૈયાર નથી. તારીખ પે તારીખ થાય તોય અનેક કેસ કોર્ટમાં આવતા હોય. શું કામ? કે મને જમીન ઓછી મળી, મને આ મકાન ન મળ્યું, બાપાનો ભાર ન મળ્યો. બાપ દોસ્તો 2 વીઘા જમીન માટે 10 વીઘા લડી લેવાની આપણી અંદર તાકાત છે. પણ આ રાજકોટનું શોષણ થતું હોય, ગુજરાતના કરોડો લોકો સાથે અન્યાય થતો હોય, સરકારી તંત્ર દાદાગીરી કરતું હોય, તો દિવસો કેમ બધા? કઈ વાતની કરો? સહન શું કામ કરો છો? શું મજબૂરી છે સહન કરી લેવાની? વિસાવદરની જનતા તમને સંદેશ આપે છે કે બોલતા શીખી જાઓ, અવાજ ઉઠાવતા શીખી જાઓ, આત્માને જગાડવાનો સંદેશ વિસાવદર. અને આ સંદેશ બોલતા શીખો, અવાજ ઉઠાવતા શીખો. ખોટું થતું હોય ત્યાં વિરોધ કરો. એ સંદેશ લઈને આ વિજય સંદેશ યાત્રા આપણા રાજકોટની અંદર લઈ જવાનું છે તમારે. હું તો આ રૂટમાં 1 કિલોમીટર કે 2 કિલોમીટર આવીશ, પણ વિસાવદરની જનતાએ જે સંદેશ આપ્યો છે એ સંદેશ રાજકોટના એક વ્યક્તિ સુધી પહોંચાડવાની જવાબદારી તમારા બધાની છે હું માનું છું. દોસ્તો જવાબદારી નિભાવશો કે કેમ કરશો? આ જુસ્સામાં હા પાડી દીધી કે કરશો? દોસ્તો ગુજરાત કરોડો લોકો મારી તમારી જેવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મારે આશા રાખે કે ગાંધીજી બધી નજરથી જોવે કે યુવાનીઓ તમે કરો, બોલો, બાંધો, અવાજ ઉઠાવો. આ ભાજપ વાળાથી છોડાવો અમને. આખું ગુજરાત આપણી આશા રાખી છે. આપણી જવાબદારી બહુ મોટી છે, નાની ન સમજતા. મને આ હોદ્દો મળ્યો, મને હોદ્દો ન મળ્યો, ગોપાલભાઈ અરે ફોટો બોલાવવા ન મળ્યો, કેજરીવાલજી હોટલમાં તમને બોલાવો નહીં, મારો ફોટો નથી, મારું નામ નથી. દોસ્તો આ નાની વાતમાંથી બહાર આવી જશે. ગુજરાત તમારી પાસેથી બહુ મોટી આશા રાખે છે, તમે નાની વાતની અંદર અટકી પડે.
ગુજરાત જ્યારે તમને સેનાપતિ બનાવવા નીકળ્યું હોય ત્યારે તમે સૈનિક ટાઈપની વાતો ન કરતા. તમામ લોકો જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે સૈનિકની સેનાપતિની ભૂમિકા ભજવવાના છે. આપણે ગુજરાતને ભાજપની છોડાવવાની લડાઈની આગેવાની લેવાની. આપણે આગેવાનની ભૂમિકામાં આવવાનું. આપણને ગુજરાતના લોકો ધુરા સોંપવા તૈયાર છે. ગુજરાતની સરકાર આપવા બેઠા છે. નાની વાતમાં સમય બગાડશો તો ગામ કે કામે ન દે. માણસ જોવે એનું મન જોવે એનું મોઢું જોવે પછી એ થાય છે કોના હાથમાં દેવું. ગુજરાતની સરકાર બનાવવાનું જો આપણે સપનું બધાનું હોય તો સરકાર ચલાવવાને આપણે લાયક છીએ એ જનતાની નજરમાં સાબિત કરવા માટે લોહીને પરસેવો રેડવો પડશે. જો તેના માટે પ્રયાસ કર્યા. મિત્રો આપ સૌ એટલી ઉર્જા અને ઉત્સાહથી આવ્યા છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. હું એક સામાન્ય માણસ છું. સામાન્ય નાના પરિવારમાંથી આવતો વ્યક્તિ. એક દૂર સેવાલાના નાના એવા ગામમાં મારો જન્મ છે. 35 વર્ષની મારી ઉંમર. આજથી 10 વર્ષ પહેલા હું પોલીસ કોન્સ્ટેબલ હતો અમદાવાદ સિટી પોલીસ. રોડ ઉપર રસ્તા ઉપર જ્યાં બંદોબસ્તમાં મૂકે ત્યાં વિસલ મારતો મજા કરતો પોલીસ કોન્સ્ટેબલ તરીકે લાગતું કે વાહ હું બની ગયો. પણ જ્યારે મેં વિચાર્યું, મેં મારા આત્માને જગાડ્યો, મેં મારી જાતને પૂછ્યું કે શું આ ગુજરાતમાં જે થયું યોગ્ય છે? ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે, વ્યાજબી છે? ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય થાય છે, વ્યાજબી છે? ગુજરાતના હજારો વેપારીઓ અને દુકાનદારો સાથે જો વર્તન કરવામાં આવે છે, સરકારી તંત્ર દ્વારા દાદાગીરી કરવામાં આવે છે, વ્યાજબી છે? મને મારા આત્માએ જવાબ આપી કે ના, વ્યાજબી નથી. ગુજરાતનો યુવાન, ગુજરાતનો દુકાનદાર, ગુજરાતનો વેપારી, ગુજરાતની મહિલા મારી જવાબદારી છે એમ સમજીને પોલીસની નોકરી મૂકીને આવી ગયો હું રાજકારણ માટે. લોકોના પ્રેમને આશીર્વાદના કારણે હું નાની ઉંમરે નાનો માણસ આખા ગુજરાતનો પ્રેમ કાનૂનને બદલનો ગુજરાતભરના સૌ લોકોનો 2 હાથ જોડીને હૃદયપૂર્વક આભાર. દોસ્તો આપ સૌ પાસેથી ગુજરાતભરના લોકો પાસેથી ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી એ આશા રાખે છે કે તમારો આત્મા જગાડો, તમારી જાતને પ્રશ્ન પૂછો કે ભાજપ જે કરે છે વ્યાજબી છે કે ગેરવ્યાજબી, અને તમારું મને એમ કે ખોટું છે તો રહેલો હાથમાં આવડો અને કરો ગુજરાતની ગંદકી સાફ એવી વિનંતી કરું છું. ભારત માતા કી જય! જવાન! બધા ક્રાંતિકારી કાર્યકર્તાઓને વિનંતી કે ઝડપથી બધાની લાઈનમાં પોતાના બાઇક લઈ લઈએ. પહેલા આપણી સાઉથ સેક્શનની ડીએમની ગાડી છે, ત્યારબાદ ગોપાલભાઈ અને ત્યારબાદ વિનોદભાઈ સોઢીની ગાડી, ત્યારબાદ તમામ કાર્યકર્તાઓ બધાની લાઈનમાં આપણે મવડી મેઇન રોડ ઉપર થઈ અને ખાલતી ગેટથી ચંદ્રશેખર મેઇન રોડ, ચંદ્રશેખર ચોક, રાજનગર ચોક, ત્યાંથી આપણે પટેલ ચોકવાની થઈ અને નિર્મલા કોંગ્રેસ હનુમાન મંદિર બ્રહ્મ સમાજ ભોલે આપણી યાત્રાનું વિસર્જન સાથે ત્યાં આપણું કાર્યકર્તા સંમેલન છે. હા રાજુભાઈ.
નોટિસ માંગે